આજની યુવા પેઢીમાં એકતા, રમતગમત અને ખેલદિલીની ભાવના અંકુરિત થાય તેવા પ્રયાસો સાથે ભરૂચના આદિવાસી સમાજ દ્વારા સુંદર આયોજન કરવામાં આવ્યું છે. ભરૂચ તાલુકાના ઓસારા રોડ પર આવેલ હલદરવા ગામે વહેલી સવારે આદિવાસી યુવા જાગૃતિ ક્રિકેટ ટુર્નામેન્ટ 2026નો પ્રારંભ કરવામાં આવ્યો, જેમાં વિવિધ ગામમાંથી આદિવાસી સમાજના યુવા ખેલાડીઓએ ઉત્સાહભેર ભાગ લીધો. આ પ્રસંગે આદિવાસી સમાજના આગેવાન સતીશ વસાવા સહિતના સભ્યો તેમજ મોટી સંખ્યામાં ક્રિકેટ રસિકોએ ઉપસ્થિત રહી ક્રિકેટ ટુર્નામેન્ટના આયોજનને સફળ બનાવ્યું. હું સતીશ વસાવા અખંડ આદિવાસી યુવા ચેરિટેબલ ટ્રસ્ટ અનેક સેવાકીય કાર્યક્રમ કરે છે, ત્યારે આજે આદિવાસી યુવા જાગૃત ક્રિકેટ ટુર્નામેન્ટનું સિઝન 3નું ઓપનિંગ થઈ રહ્યું છે. ભરૂચના ઓસાળા રોડ હલદરવા ગામ ખાતે આ ટુર્નામેન્ટમાં લગભગ ભરૂચ જિલ્લાની 32 ટીમે ભાગ લીધેલો છે અને આદિવાસી સમાજના યુવાઓ જાગૃતતા આવે અને એકતા બને અને ગુજરાતમાં ખેલકૂદમાં આગળ વધે એ માટેનું આ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવે છે. તમામ કેપ્ટને આ ટુર્નામેન્ટમાં ભાગ લીધો છે. હું સર્વને આભાર માનું છું. અસ્તુ. સચિન પટેલ, RN ન્યૂઝ, ભરૂચ.